નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે સમય ગઈકાલે આવ્યો। નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ગઈકાલે આવ્યા અને મોંઘવારી વિશે તેમણે જવાબ આપ્યો, પરંતુ તેમનો જે જવાબ ક્યાંક ને ક્યાંક ચોંકાવનારો એટલા માટે હતો કારણ કે તેમણે એ વાત કહી છે કે આપણે ક્યારેય મોંઘવારીનો સામનો નથી કર્યો। ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી સામાન્ય નાગરિક જે રોષે ભરાઈ રહ્યું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે મોંઘવારીથી। એક તરફ તેમનો આવો જવાબ શું સૂચવે છે તે પણ સમજવું જરૂરી છે। તેમણે વિશેષે પણ કહ્યું હતું કે દેશમાં મંદીનો સવાલ જ નથી, ખાસ કરીને મંદી દેશમાં નહીં આવે। વિપરીત પરિસ્થિતિઓમાં પણ ભારત સક્ષમ રહ્યું છે, ભારતનું અર્થતંત્ર છે તે મજબૂત રહ્યું છે। ખાસ કરીને હવે જોવાનું રહેશે કે અત્યારે જે તેમણે નિવેદનો આપ્યા છે તે ખરેખર નિવેદનો સાચા છે કે કેમ, સામાન્ય જે નાગરિક છે તેઓ આ નિવેદનથી કેટલા સહમત છે કે કેમ, તેના વિશે પણ આપણે સમજવું જરૂરી છે। આ વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે કમલેશ રાજગોર ભાજપમાંથી અને સિદ્ધાર્થ ભટ્ટ કે જેઓ ઇકોનોમિસ્ટ છે। સૌપ્રથમ તો બંનેનું સ્વાગત છે ચર્ચામાં। કમલેશભાઈ, સૌથી પહેલા હું તમારી પાસે એક જ સવાલ લઈને આવું છું। જે રીતે ગઈકાલે જે નિવેદન સામે આવ્યું નાણાપ્રધાનનું કે આપણે ક્યારેય મોંઘવારીનો સામનો નથી કર્યો, શું તમે ક્યારેય મોંઘવારીનો સામનો નથી કર્યો આટલા સમયની અંદર? ચોક્કસ જે વાક્ય રચના તમે બોલી રહ્યા છો એવું નહીં, મોંઘવારીનો સામનો કરવા છતાં ચિંતાનો વિષય નથી એવી વાત થયેલી છે। ચિંતાનો વિષય એટલા માટે નથી, મોંઘવારી ચોક્કસ જે જૂના વ્યક્તિઓએ જ્યારે જે મોંઘવારી આગળના પૈસા કેટલા કમાતા હતા અને હવે ખર્ચો કેટલો થાય છે અને એ ખર્ચતા ચોક્કસ મોંઘવારી કેટલી વધી છે એ એમને ખ્યાલ આવે છે। એટલે મોંઘવારીની ચિંતા નથી એવું આપણે નિર્મલાબેને કીધું છે, આદરણીય આપણા મંત્રીશ્રીએ। ત્યારે હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે ઘણા લોકોને એવી ઈચ્છા છે કે ભાઈ, અથવા તો એમને એવું લાગી રહ્યું છે કે મોંઘવારી વધતા અત્યારે બે આંકડાની અંદર મોંઘવારીનો દર વધે એટલે ચોક્કસ કકરાટ અને પેલા કાગારોડ મચાઈ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અને સ્વાભાવિક છે એવું થાય ત્યારે એ તો થવાનું જ છે કે ભાઈ બે આંકડાની અંદર એક આંકડાની અંદર જો મોંઘવારીનો દર આંક રહેતો હોય તો સારું કહેવાય, પણ બે આંકડામાં પહોંચે। અગાઉ પણ યુપીએ સરકારની અંદર 6 થી 7 વાર આ આંકડો બે આંકડાને પાર કરેલો છે। છતાં પણ આપણે ચિંતાનો વિષય એટલા માટે નથી કે ધારો કે દુનિયાના દેશોની અંદર ફુગાવો જે રીતે વધ્યો છે એવો ભારતની અંદર ફુગાવો વધ્યો નથી। ફુગાવાને આપણે 7% નીચે રાખવાને સમર્થ રહ્યા છીએ। એન કેન પ્રકારે ચોક્કસ દરેક વસ્તુના ભાવ વધ્યા છે અને ભાવ વધવાની સાથે જીએસટી અને એસજીએસટી અને સીજીએસટી દરેક વસ્તુમાં લાગુ પડ્યા છે અને કદાચ જીવન જરૂરિયાત વસ્તુમાં પણ લાગુ પડ્યા છે। એટલે તમને અને મને સૌને ક્યાંક ને ક્યાંક એ આપણને સફળ થવાનો વારો આવે। ક્યાંક ને ક્યાંક જે કિંમત ધારો કે 400 રૂપિયાની કિંમત હોય તો એના 18% ટેક્સ લગાવીને આપણે 450માં ખરીદી કરવી પડે, પરંતુ આ 50 રૂપિયા વધ્યા એ પાછા પહેલા શું હતું કે બિલ બને નહીં, ક્યાંક ને ક્યાંક એ પૈસા વેપારીઓના ખિસ્સામાં જતા હતા, હવે સીધા સરકારના ખિસ્સામાં જાય છે અને સરકારના એ પૈસાથી વિકાસના કામો થાય છે। ચોક્કસ હું એવું માનું છું કે મોંઘવારી ના દરના ચિંતાનો વિષય કોઈ પણ વ્યક્તિ માટે હોઈ શકે। ચિંતાનો વિષય નથી એવું નથી, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી। મોંઘવારીને આપણે કાબુમાં રાખી શકીએ છીએ અને ફુગાવો પણ નથી વધ્યો। ચીન જેવા દેશની અંદર 400 બેંકો અત્યારે દેવારું ફૂંકવાના આરે છે। બાંગ્લાદેશ જેવી પરિસ્થિતિ આપણી અથવા તો શ્રીલંકા જેવી પરિસ્થિતિ લોકો ઈચ્છતા હોય તો એવું થાય, એવું આપણે ભારતમાં થાય એવું ઈચ્છતા હોય અમુક લોકો, પરંતુ એવું થવાનું નથી। કહેવાનો આશય એટલો જ છે। ઓકે, સિદ્ધાર્થભાઈ આપણી સાથે જોડાયા છે ને સિદ્ધાર્થભાઈ, અત્યારે જે રીતે કમલેશભાઈ જવાબ આપી રહ્યા હતા ત્યારે હું તમને જોતી હતી, જે મંદ મુસ્કાન મને નજરે પડતી હતી। એટલે આ જે એમણે વાત કરી એના વિશે તમારું અત્યારે શું કહેવું છે? શું ખરેખર આપણે ડરવાની જરૂર નથી અત્યારે મોંઘવારીથી? આને વાતની શરૂઆત મોંઘવારી છે એટલે ભૂતકાળમાં આપણે ડોક્યું નાખીએ તો જ્યારે ચાણક્ય એક મંત્રીશ્રી હતા, ચાણક્ય પણ ચંદ્રગુપ્ત મૌર્ય શાસનના મંત્રીશ્રી હતા, તો એમને ખજાનો જાળવવાની જવાબદારી આપવામાં આવી હતી। તો જ્યારે મંત્રાલયનું રાજ્યનું દેશનું કામ કરતા હોય, મગધની રાજધાનીનું, ત્યારે એ સરકારી દીવો વાપરતા હતા અને એમના ઘરે જતા હતા ત્યારે એમનો પર્સનલ દીવો વાપરતા હતા। એવી જ રીતે ગાંધી બાપુની આપણે વાત કરીએ, જ્યારે દેશમાં મહામારી અને ગરીબી
એકદમ ફૂલી ફાટી હતી, ત્યારે એમને જોયું કે મારા દેશની મહિલાઓને પહેરવાના કપડા નથી હોતા, તો એ પોતળી ઉપર આવ્યા હતા. તો આજના સમયમાં જે પણ ફરી આપણો દેશ વિકાસ કર્યો છે એની ના નથી, પરંતુ શું ગરીબી ને મોંઘવારી ઘટી ગઈ છે? તો શું આપણા દેશને બાબુશાહી અને જે પણ દરેક સરકારો હોય, તો શું એમણે પ્રાઇવેટ ગાડીઓ મૂકી અને સરકારી બસોમાં ના આવવું જોઈએ? એમના બાળકોએ સરકારી સ્કૂલોમાં ના ભણવું જોઈએ? જે ગેજેટ્સ, હાઈટેક ગેજેટ્સ નો ઉપયોગ કરે છે, તો મેક ઇન ઇન્ડિયા નો ઉપયોગ ના કરવો જોઈએ? એટલે ક્યાંક ને ક્યાંક આજે બેધારી નીતિ ચાલી રહી છે વર્ષોથી. આઝાદીના 75 વર્ષ થયા, બરાબર છે, પરંતુ એનો જે મુખ્ય ઉદ્દેશ હતો, આપણે જે આઝાદી લીધી હતી, એ ફળીભૂત થાય એવું ક્યાંક દેખાતું નથી. મિસમેચ છે, અને આરબીઆઈ એના રીતે પ્રયત્ન કરી જ રહી છે. સવાલ જ નથી. ઓકે. ખાસ કરીને તમારી પાસે આવું છું. નિશાંત રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી. નિશાંતભાઈ, સ્વાગત છે આપનું. નિશાંતભાઈ, તમારી એક વિપક્ષ તરીકે તમે શું ભૂમિકા માનો છો? સૌથી પહેલા મારે એ સમજવું છે. વૈભવી, સૌપ્રથમ તો હું એવું કહેવા માંગીશ કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાએ જે રીતે મોંઘવારીને વખોડી કાઢી અને જે રીતે બહુ ઇઝીલી બોલી ગયા કે ભાઈ દેશમાં મોંઘવારી જ નથી, યુપીએ સરકારમાં મોંઘવારી હતી, એટલે કમ્પેરિઝનની ને આંકડાકીય માહિતી તો આપણા રાજકીય વિશેષજ્ઞ બહુ સારી રીતે આપી શકશે. મારી પાસે પણ છે, પણ એમાં ડીપમાં નહીં જવું. મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને જે 4,000 કરોડનું જે આસામી બની ગયા છે, જે પ્રોપર્ટીઓ બની ગઈ છે, એમાંથી કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટ દર મહિને મળતો હશે, એટલે કદાચ એમને મોંઘવારી ના નડતી હોય. પરંતુ આમ જનતા અને ગરીબો, જે પેટ્રોલ યુપીએ સરકારમાં વૈભવી ખાલી 5 રૂપિયા વધતો હતો, ત્યારે રોડ ઉપર બળદગાડા આવી જતા હતા, રોડ ઉપર મોટા મોટા આંદોલનો થતા હતા, રોડ ઉપર મોટા મોટા પ્રદર્શનો થતા હતા, અને એ સમયના પ્રદર્શનકારીઓ આજના ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રીઓ છે. સીતારામનજીનું 2001નું સ્ટેટમેન્ટ મને યાદ છે, જ્યારે ડોલરનો ભાવ માત્ર 2 રૂપિયા વધ્યો હતો, એ પણ 4 વર્ષની અંદર. ત્યારે એટલી મોટી બૂમો પાડીને બોલતા હતા કે ડોલરનો ભાવ વધવાથી ભારત દેશની મુદ્રાઓ ડાઉન થશે, ભારત દેશને ખૂબ જ મોટું નુકસાન થશે. અને આજે $1 જ્યારે 80 રૂપિયા ટચ કરી જાય છે, 20 રૂપિયા વધી ગયો છેલ્લા 8 વર્ષની અંદર, ત્યારે સીતારામનજીને દેખાતું નથી. ત્યારે કમ્પેરિઝનો એવી કરે છે કે એની સામે યુરો ડાઉન ગયો, બીજી અધર કરન્સી ડાઉન ગઈ. અરે ભાઈ, ભારત દેશને ડોલરના ભાવથી ફરક પડે છે, યુરોથી કે બીજી કોઈ પાઉન્ડથી ફરક નથી પડતો. આપણા ટ્રાન્ઝેક્શન્સ અને આપણી બેંકોના ટ્રાન્ઝેક્શન્સ ઇન્ટરનેશનલ લેવલ ઉપર ડોલરમાં થતા હોય છે. એટલે સીતારામનજી ક્યાં તો એવું લાગે છે કે આ દેશના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે યોગ્ય નથી, એમને કદાચ બીજી મિનિસ્ટ્રી આપી દેવી જોઈએ, ક્યાં તો એમની સરખામણી જો સરદાર મનમોહનસિંહ સાથે કરવા જશે તો એ મેળ નહીં પડે. કારણ કે યુપીએ સરકારમાં મનમોહનસિંહજીની સરકાર હતી, ત્યારે આખા દુનિયાને ખબર હતી કે મંદી ચાલી રહી છે, તેમ છતાં એમને આપણા દેશમાં એક ખુશાલીનો માહોલ મેન્ટેન રાખ્યો હતો. તમે જો કે લોટ, દહીં, દૂધ જેવી સામાન્ય વસ્તુ કહેવાય, સામાન્ય વસ્તુ વૈભવી, એના ઉપર પણ છેલ્લે આ લોકોને નડ્યું તો જીએસટી લગાડી દીધું. અરે હું આજની જ વાત કરું, તમામ ગુજરાતના પેપરોમાં આવ્યું છે કે ગરબા ઉપર આ લોકોએ જીએસટી 18% લગાવી દીધું છે. જે ગરબા ગુજરાતની અસ્મિતા કહેવાય, જે મા અંબેની આરાધના ગુજરાતની અસ્મિતા કહેવાય, જે મા અંબેની આરાધના પ્રધાનમંત્રી મોદીજી 9 દિવસના ઉપવાસ રાખીને કરતા હોય, એના ઉપર 18% જીએસટી લગાવી દે છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકોને શરમ નથી આવતી ડિબેટમાં આવીને એવું બોલતા કે કોઈ જગ્યા ઉપર મોંઘવારી નથી, અમે તો બધું મેન્ટેન, ફુગાવાનો રેટ. અરે ભાઈ, જનતાને આ બધા તમારા રેટ બેટથી કોઈ ઇન્ટરેસ્ટ નથી. જનતાને તો 15,000 પગારમાંથી કેટલા રૂપિયા બચે છે એમાં ઇન્ટરેસ્ટ છે. ગુજરાતની મધ્યમ વર્ગને અને ગરીબને એમાં ઇન્ટરેસ્ટ છે કે એમના ઈએમઆઈ, જે 2 વ્હીલરના બિચારાના 2,000 રૂપિયાના ઈએમઆઈ હોય છે, એ રેગ્યુલર ભરી શકે છે કે નહીં, એમાં ઇન્ટરેસ્ટ હોય છે. એમાં ઇન્ટરેસ્ટ હોય છે કે એમનો મેડિકલ ઇન્સ્યોરન્સ દર વર્ષે રિન્યુ કરી શકવા માટે સક્ષમ છે કે નહીં. રાજગોર સાહેબ, આવા અસંખ્ય મુદ્દાઓ છે અને તમે ગુજરાતની જનતાનો મજાક ઉડાવી રહ્યા છો. જ્યારે મુગલોનું શાસન હતું ભારત દેશમાં, ત્યારે પણ એમની હિંમત નથી થઈ કે ગરબા ઉપર કોઈ ટેક્સ વસૂલી શકે, અને તમે 18% ગરબા ઉપર જીએસટી લગાવી દો છો. તમને શરમ નથી આવતી કે તમે ડિબેટમાં આવીને બોલો છો કે ફુગાવો નથી ને મોંઘવારી નથી? અસંખ્ય મુદ્દાઓ છે મારી પાસે વૈભવી. ઓકે, કમલેશભાઈ, અત્યારે નિર્મલા સીતારમણે ગઈકાલે એવું પણ કીધું હતું કે જે ખાદ્ય ચીજ વસ્તુઓ છે તેના ભાવ સરકારે ઘટાડ્યા છે, સરકારનો આ નિર્ણય છે, બરાબર છે. ત્યારે આવું આવીને કહેવામાં આવે છે તેમના દ્વારા, પરંતુ જ્યારે ભાવ વધારો કરવામાં આવે છે ત્યારે આ નિર્ણય વિશે કેમ નથી કે ત્યારે કેમ ચુપ્પી સાધવામાં આવી જતી હોય છે? ચોક્કસ એ વાત તમારી બિલકુલ સાચી છે કે ધારો કે કોઈ વસ્તુના ભાવ ઘટે ત્યારે સરકાર અને સરકારના મંત્રીઓ પણ કહેતા હોય છે કે અમે આ ભાવ ઘટાડ્યા છે,
વધે છે ત્યારે કદાચ સરકારના મંત્રીઓ નથી કહેતા, તેની સાથે હું સંમત થઉં છું, પણ કોંગ્રેસના મિત્ર અને આપના માધ્યમથી જે પણ શ્રોતાઓ આવી ગયા કોંગ્રેસ સાંભળી રહ્યા ઉપર. છે, વૈભવી આવી ગયા કોંગ્રેસ ઉપર. બસ આ હા, લોકો પાસે આપણે એમને સાંભળીએ. મુદ્દા હા. ઉપર વાત ના કરવી હોય એટલે વચ્ચે કોણ આવે તો કે કોંગ્રેસ. હા, 8 આપણે વર્ષથી તમને એમનું સાંભળી શાસન, લઈએ. પણ વાંક કોનો? કોંગ્રેસનો. 27 વર્ષથી ગુજરાતમાં એ લોકોનું શાસન, પણ વાંક કોનો? કોંગ્રેસ. અરે ભાઈ, તમે મોંઘવારી કંટ્રોલ નથી કરી શક્યા, એના વિશે ચર્ચા કરો ને. કોંગ્રેસને Okay. સાઈડ ઉપર મૂકો. જનતા એટલે તો તમને બેસાડી હતી. મોંઘવારીને ડાઉન કરવા તો તમને બેસાડી હતી. પેટ્રોલ 34 રૂપિયા ઉપર લઈ જવા તો તમને બેસાડી હતી. ડોલર હા. 40 રૂપિયા ઉપર લઈ જવા તો તમને કમલેશભાઈ, મેં બેસાડી હતી. તમને જે સવાલ કર્યો છે, મને સીધો ફક્ત એનો જવાબ આપશો. નહીં, સીધો જવાબ આપો. તમારે પેલા ભાઈને સાંભળી લેવા હોય, હા, નિશાંતભાઈને. નિશાંતભાઈ, અશાંત, આપણે જેનું નામ કમલેશભાઈને અશાંતભાઈ છે, એનો જવાબ આપણે અશાંતભાઈ, એ કન્ટિન્યુ કરવા અશાંતભાઈને દઈશું. સાંભળી લેવા તો ત્યારબાદ હું સાંભળી લો, તમારી વચ્ચે પાસે બોલું જ આવું છું. નહીં. ઓકે જો એવી કમલેશભાઈ, માનસિકતા તમે વાળા કન્ટિન્યુ કરશો. લોકોને તમે ડિબેટમાં બેસાડો છો, જે કોઈ સાંભળવા જ તૈયાર નથી. હું એમને ઓકે, ગરબા નિશાંતભાઈ, માટે એમણે જે વાત કરી છે, નિશાંતભાઈ આપણને મિસ સાંભળી રહ્યા મેનેજમેન્ટની છે વાત અત્યારે. કરી છે, એની વાત કરું છું. કમલેશભાઈ, નિશાંતભાઈ આપણને સાંભળી રહ્યા છે અત્યારે. તમારો જવાબ હા, કન્ટિન્યુ તો એમને કહી દો કે જ્યારે હું બોલતો હું એમની વચ્ચે ઓકે, એક પણ શબ્દ નિશાંતભાઈ. બોલ્યો નથી. ઓકે એમને શિસ્તમાં ના નિશાંતભાઈ. રહેવું હોય તો ડિબેટમાં ના આવે ભાઈ. ઓકે, આપણી પાસે સમયનો અભાવ છે. એટલે તમે નક્કી કરશો કે કોંગ્રેસમાંથી કોણ ડિબેટમાં આવશે, કોણ નહીં આવે. નિશાંતભાઈ, કમલેશભાઈ, તમે નક્કી અરે કરશો અરે આ ડિબેટમાં વૈભવી અવાજ બેનની આવશે કે ડિબેટ નહીં છે, આવશે? તમારી ડિબેટ નથી. તમે નક્કી કરશો. તમારી ડિબેટ નથી. નક્કી કરશે. તમારી ડિબેટ ડિબેટમાં અવાજ નથી. આવી હું શકે વૈભવી બેનને જવાબ આપું છું. ડિબેટમાં કોંગ્રેસની ડિબેટ કોને નથી. આવવાનું એ તમારા તમે ઘરની નક્કી ડિબેટ કરશો. નથી. એટલે વચ્ચે મીડિયા હાઉસને પણ તમે કંટ્રોલ કરશો, જીટીપીએલ ને તમે કંટ્રોલ કરશો હવે. ઓકે નિશાંતભાઈ, અને નિશાંતભાઈ, કમલેશભાઈ, આપણી પાસે સમયની મર્યાદા છે, એને ધ્યાનમાં રાખીને આપણે સમયની મર્યાદા છે તો તમે એમનું માઇક બંધ કરો ને ભાઈ. મને ટાઈમ આપો ત્યારે. આપણે હું એમની વચ્ચે બોલું તો મને કહી દો. કમલેશભાઈનો જવાબ સાંભળી લે. એ નિશાંતભાઈ, ગમે તેટલા ગપગોરા ચલાવશે તો બી હું નહીં બોલું. કન્ટિન્યુ કરશો. ઓકે કમલેશભાઈ, હવે કન્ટિન્યુ કરશો. નિશાંતભાઈ, આપણે હું કમલેશભાઈનો સ્પષ્ટ જવાબ સાંભળો. આપના માધ્યમથી કહેવા માંગુ છું, ગરબા ઉપર ટેક્સ જે આજે વાત થઈ છે એ સમજી લેવાની જરૂર છે. જે કોમર્શિયલ બેઝ ઉપર ગરબા કરે છે, સિઝનલ પાસ બનાવે છે અને કમાણી કરવા માટે આ ગરબા કરે છે, એના ઉપર ટેક્સ છે. ગરબા ઉપર ક્યાંય ટેક્સ નથી. તમે શેરી ગરબા કરો, ક્યાં આગળ સરકાર તમે જોડે ટેક્સ લેવા આવે છે? માત્ર ને માત્ર ખોટી વાતો અને અફવા નહીં ફેલાવાની. હા, ચોક્કસ ગરબા અમારી પણ આસ્થાનો વિષય છે. તમે એમ કહો કે ગરબા ઉપર ટેક્સ મૂકી દીધો એમ કહીને હોવા કરી દો, ગપગોરા ચલાવો એટલે ચાલે? અરે ભાઈ, તમે વિચાર કરો. તમને બી સિગ્નલ પાસ, તમે ડેલી પાસ ધારો કે તમે આપતા હોય અને તમે ટિકિટ લેતા હોય તો ટિકિટ લો છો, એ કોમર્શિયલ વસ્તુ થઈ ગઈ. અને પ્રોફેશનલ તમે કામ કરો તો ચોક્કસ એના ઉપર ટેક્સ લાગે. તો એમાં જે સરકાર, તમે કમાવા માટે કામ કરો છો ત્યાં સરકાર ટેક્સ લે તો તમને શેમનું પેટમાં દુખે છે? એટલે ચોક્કસ હું એવું માનું છું કે તમે જે શાસ્ત્ર પ્રમાણે અને આપણા ધાર્મિક વિધિ પ્રમાણે શેરી ગરબા કરો અથવા તો કોઈ જાહેરમાં પણ મોટા ગરબા કરો, પણ તમે પાસ ન રાખો અથવા સિઝનલ પાસ ન રાખો તેના ઉપર ક્યાંય ટેક્સ નથી, એવું સમજી લેવાનું. અને આ હું છાતી ઠોકીને કહું છું, કોઈ બી જગ્યાએ કોઈ એક પાસ વેચાતો હોય ફ્રી ઓફ ચાર્જ, મોટા ભાગે કોમ્પ્લિમેન્ટરી લોકો કરતા હોય છે, છતાં પણ ક્યાંય ટેક્સ લેવાતો હોય તો મને મારી રૂબરૂમાં મને વાત કરાવજો. મેં તમને જે સવાલ કર્યો હતો પાસ હશે 8 દિવસનો, 10 દિવસનો, 9 દિવસનો, તો ચોક્કસ એના ઉપર જીએસટી લાગશે. એટલે એવા ગપગોળા લઈને પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાત ન કરો. જ્યારે હું કહું છું કે મોંઘવારી ચિંતાનો વિષય નથી એવી છે, પરંતુ એનાથી ડરવાની જરૂર નથી, એવું આપણે નિર્મલાબેને કીધું હતું. અને ચોક્કસ ક્યાંક હું એવું નથી કહેતો કોંગ્રેસના મિત્ર દરેક બાબતમાં ખોટું જ બોલે છે, સાચું પણ છે. ઘણી બધું એમની સાથે હું સંમત છું કે ભાઈ પહેલા જે હતું એના કરતા ચોક્કસ અત્યારે મોંઘવારી અને વસ્તુઓના ભાવ વધ્યા છે, અમે સ્વીકારીએ છીએ. પરંતુ આ સંકટ સમયની અંદર ક્યાંક ને ક્યાંક જેટલા તો ખાસ આજે મોંઘવારી વિશે ચર્ચા કરી રહ્યા છે. નિર્મલા સીતારમણ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેના વિશે આજે ચર્ચા કરી રહ્યા છે. અને ખાસ કરીને જ્યારે મોંઘવારીની આપણે વાત કરી રહ્યા છીએ, જે નિવેદન એમણે સામે આપ્યું કે ક્યારેય મોંઘવારીનો સામનો આપણે કર્યો નથી, તેને લઈને પણ અત્યારે અનેક પ્રકારના સવાલો જે છે તે ઉભા થઈ રહ્યા છે. અને ખાસ કરીને દેશમાં જ્યારે મંદીનો સવાલ નથી કે મંદીની જે શક્યતાઓ છે કે જે શૂન્ય છે, તેના વિશે પણ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. ખાસ કરીને ઘણા બધા નિવેદનો તેમના તરફથી પણ સામે આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું છે કે વિપરીત પરિસ્થિતિમાં પણ ભારતની જે ઇકોનોમી છે તે મજબૂત થઈ છે. ભારતની જે અર્થવ્યવસ્થા છે તે પણ અત્યારે સકારાત્મક સંકેત છે તે આપણને દેખાડી રહ્યું છે. એટલે ઘણું બધું અહીંયા સમજવાની પણ જરૂર છે કે આ નિવેદનો તેમના સામે આવી રહ્યા છે, પરંતુ મોંઘવારી વિશે જે કહેવાની ખરેખર જરૂર છે તે કેમ નથી કહી રહ્યા તે પણ એક
સવાલ છે. ખાસ કરીને ફરી એક વખત આપણી સાથે જોડાઈ ગયા છે કમલેશભાઈ. કમલેશભાઈ, આપની જે વાત છે પહેલા તમે કન્ટિન્યુ કરશો. નહીં, ચોક્કસ વચ્ચે સોરી કે કદાચ મારું કનેક્ટ જે ફોન હતો એ કનેક્ટ ના થયો, પરંતુ હું એવું કહેવા માંગુ છું કે ચોક્કસ મોંઘવારી એ સમસ્યા છે અને એ માત્ર દેશની નહીં દુનિયાની સમસ્યા અત્યારે થઈ ગઈ છે. દુનિયાના દેશોની અંદર જેમ કે અમુક મેં કીધું ને કે શ્રીલંકાની અંદર જુઓ કે પછી બાંગ્લાદેશની અંદર જુઓ, પાકિસ્તાનની અંદર આપણા સરાઉન્ડિંગ જેટલા દેશ છે, ચીનમાં પણ અત્યારે બહુ પરિસ્થિતિ ખરાબ છે. પરંતુ આપણે જે રીતે અર્થવ્યવસ્થાને સાચવવાની કોશિશ કરી છે એના કારણે આપણી અર્થવ્યવસ્થાનો જે આંક હતો ભૂતકાળની બીજી સરકારોનો એના કરતા સારો આંક મેળવ્યો છે. ક્યાંક ને ક્યાંક આ સરકારની ત્રુટીઓ હોય તો ત્રુટીઓ ગણાવે અને એને સુધારવાના સૂચનો પણ જો કોઈ કહે તો અમે સ્વીકારીએ છીએ અને ક્યાંક ને ક્યાંક એ કરવાની કોશિશ કરીશું. માત્ર આક્ષેપ કરશે અને પ્રતિ આક્ષેપ કરશે જેમ કે આપણા રાજકીય વિશ્લેષકે કીધું કે અગાઉના ચાણક્ય અને ચંદ્રગુપ્ત ને એ બધા મંત્રીઓ અને એના સલાહકારો હતા તો કેવું કરતા હતા, તો એની પ્રેરણા લઈને આપણા મંત્રીઓ અને આપણા સલાહકારોએ પણ એવું કરવું જોઈએ. તો એ સ્વાભાવિક છે કે આવકાર્ય વસ્તુ છે અને લોકો પણ સમજી શકે છે કે ભાઈ આમની જે વાત છે એના કારણે મોંઘવારી છે, એના કારણે જે મોંઘવારીના અર્થતંત્રને કંટ્રોલ રાખવા માટે શરૂઆત આ મંત્રીઓથી થાય છે એવું સમજી શકાય એમ છે. ઓકે, સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને એક બાબત એ પણ સમજવી છે કે મોંઘવારી જે રીતે વધી રહી છે, ભલે મોંઘવારી વધી રહી છે તેવું સ્વીકારવામાં ન આવતું હોય, પરંતુ વધી રહી છે ને આપણે સૌ કોઈ તેના સાક્ષી પણ છીએ. હવે શું પગલા લેવા વિશેષ જરૂરી છે આવનારા સમયમાં વધારે આનો સામનો ન કરવો પડે અથવા મંદીમાં ન ધકેલાઈ જઈએ તેના માટે? હવે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપણા ફાઇનાન્સ મિનિસ્ટરે આપ્યું હતું કે સ્ટેગફ્લેશન અને રિસેશન, તો ભારત એ સ્વયં સંચાલિત દેશ છે. એ લોકોના ખમીરવંતા પ્રજાથી આ દેશ ચાલે છે, એટલે ક્યાંક ને ક્યાંક બહુ એટલું માર નહીં પડે. આગળના અગાઉમાં ભયાનક મંદી આવી હતી 1930માં, 1990માં, 2000ની સાલમાં, 2008-9માં, 10માં અને નોટબંધી વખતે પણ આવ્યું. તો ઇટ્સ ઓકે, આપણો દેશ એની રીતે ચાલે છે. પણ જે સોલ્યુશનની વાત છે, સરકારની નીતિ અને રીતિ તો પ્રયત્ન કરી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કદાચ એવું લાગે છે કે આવનારા સમયમાં રેપો રેટ વધારી પણ શકે છે, જેથી કરીને ફંડિંગ જે લિક્વિડિટી છે એ થોડું કંટ્રોલમાં આવે, માંગ અને પુરવઠાનું બેલેન્સ થાય. સાથે સાથે એગ્રીકલ્ચર ઉપર પણ ફોકસ સરકાર કરી રહી છે. એટલે એગ્રી આપણા દેશમાં વધારે ને વધારે થશે તો આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નહીં રહે. પણ જે એમએસએમઈ સેક્ટર છે, સરકારની સ્કીમો ખૂબ સારી હોય છે, પણ આજની તારીખમાં એમએસએમઈ ડચકા ખાઈ રહ્યા છે, કારણ કે મલ્ટીનેશનલ કંપની અને ચાઇનીઝનું પેનિટ્રેશન એટલું બધું થઈ રહ્યું છે કે જે સૌથી મોટો રોજગારી આપનાર વર્ગ છે એમએસએમઈ વર્ગ, નાના યુનિટો, તો એ લોકોને અત્યારે તકલીફ પડી રહી છે. જે પ્રમાણે ટેક્સમાં રિફોર્મ્સ ચેન્જીસ આવી રહ્યા છે તો ગળિયો થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક આપણે મોડર્નાઇઝેશન તરફ જવું પડશે અને જે આપણા દેશને વિકાસમાં ઉન્નતિમાં ભાગ ભજવતા, તો ક્યાંક ને ક્યાંક આપણે વેપારી આલમોએ પણ ક્યાંક છૂટી છવાઈ કરચોરી થતી હોય તો એ બંધ કરી અને દેશના વિકાસમાં કઈ રીતે ભાગ ભજવી શકીએ, કરી શકીએ. પરંતુ જો સ્ટોક માર્કેટની તેજીથી આપણને એમ લાગતું હોય કે ભારતનું ચિત્ર ફૂલ ગુલાબી છે, તો એ મિત્ર ધારણા છે, કારણ કે સ્ટોક માર્કેટમાં જે કરી રહ્યા છે તો ઓલમોસ્ટ ફોરેનનું ફંડિંગ આવે છે, કારણ કે ત્યાં વિકાસની સંભાવનાઓ ઓછી છે. ભારતનો જીડીપી 7 થી 8% રહેવાનો અંદાજ છે. એટલે વિશ્વના બધા દેશો ભારત તરફ, ભારતના યુવા ધન તરફ અને એની જનતા તરફ મીટ માંડીને બેઠા છે કે આ દેશ આગળ વધશે, કારણ કે જીઓગ્રાફિકલ અને ડેમોગ્રાફિક આપણને બેનિફિટ મળી રહ્યો છે. યુવા દેશ એટલે સ્વાભાવિક છે. તો એને આપણે ઉપયોગ કરી અને લાંબા ગાળે કઈ રીતે ફાયદો થશે. અને હમણાં જ સરકારે સેમિકન્ડક્ટર પોલિસીની જાહેરાત કરી, નાનો ટચુકડો દેશ છે તો વિશ્વની મોટા ભાગની કંપનીઓ ચીપ બનાવે ને તો ત્યાં બનાવે છે. તો એ જો આપણે આવી જાય, ગિફ્ટ સિટીમાં સરસ કામ થઈ રહ્યું છે, ધોલેરામાં જ્યારે પણ કામ થશે, મોટા પાયે થશે, તો આપણે સૌ આશાન્વિત છે કે એ બધી ટેકનોલોજીકલ કંપનીઓ, ઇન્ડસ્ટ્રી અહીંયા આવે તો સ્વરોજગારીનું સર્જન થાય. અને સાથે સાથે અમૂલ પેટર્નથી જેમ સ્વરોજગારી ગામડામાં થઈ છે તો ખેતીવાડીમાં, એગ્રીકલ્ચરમાં થાય તો
આપણને કોઈ વાંધો નહીં આવે, પણ જો આપણે વિદેશી અવલંબન રાખશું તો આપણને તકલીફ પડશે અને આપણો મેજર ખર્ચો ડિફેન્સમાં થાય છે, તો એમાં પણ આત્મનિર્ભર બનવાના પગલા લેવાઈ રહ્યા છે. પરંતુ એ યાદ રાખવું પડશે, જ્યારે મોંઘવારી અને રોજગારીને સીધો સંબંધ છે. મોંઘવારી વધે તો રોજગારી ઘટે છે. એટલે આપણે જોઈશું એ સ્ટાર્ટઅપ કંપનીઓ યુનિકોર્ન બની ગઈ છે, તો એ લોકો છટણી રહ્યા છે. એટલે કે નોકરી જતી રહે તો બાપડો જશે ક્યાં? ઊંધા રવાડે જ ચડવાનો છે, અથવા તો એને સોશિયલ ઇમ્બેલેન્સ થશે, સામાજિક પ્રશ્નો રચાશે. એટલે એના નિરાકરણ માટે પરમેનન્ટ એમ્પ્લોયમેન્ટ આવે. સરકારી નોકરીઓની એક મર્યાદા હોય છે, એનાથી એ વધી નથી શકતી. તો એન્ટરપ્રિન્યોરશિપ, ઉદ્યોગ સાહસિકતા, તો ખેતીવાડીને પણ ઉદ્યોગનો દરજ્જો આપી અને ઓર્ગેનાઇઝ વેમાં જો ખેતી થશે ને તો સૌથી મોટી રોજગારીનું સર્જન ત્યાં થાય છે. અને જે શાકભાજીના ભાવ છાસવારે વધે છે, ઘટે છે, તો એમાં બેલેન્સ આવશે. લોકોને રોટી, કપડા અને મકાન જોઈએ છે, તો કપડા એટલે ટેક્સટાઇલ સેગમેન્ટ ઓલરેડી મંદીમાં ચાલી રહ્યું છે, કારણ કે લોકોની ખરીદી ઘટી ગઈ છે. હવે રોટીની વાત છે તો રોટી મોંઘી થઈ ગઈ છે, તો એનું કૃષિ ઉત્પાદન આપણે વધારવું પડશે અને ક્વોલિટી વાળું ફૂડ બનાવવું પડશે. અને એમાં પ્રોફેશનલ અને યંગ લોકો આવશે તો સારું જ છે. ટ્રેડિશનલ પદ્ધતિથી આપણે જોઈ લીધું કે એનો વિકાસ થતો નથી. અને ઉદ્યોગ અને સેવા, જે રીતે ઇન્ફોસિસ ઈ કોમર્સ કંપનીઓ છે અને TCS છે, જે IT સેક્ટર છે, તો એ વિદેશી હુંડિયામણ લાવવામાં મદદ કરી રહ્યું છે. એવી જ રીતે આપણું મેન્યુફેક્ચરિંગને પણ મજબૂત બનાવવું પડે, તો આનું એ સોલ્યુશન છે. તો ઇન્ફ્લેશન કંટ્રોલ, એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે અને બિનજરૂરી વાતની પોલિટિક્સમાં લોકોનો ગેરમાર્ગે કોઈ પણ પક્ષોએ ના દોરવા જોઈએ. નિશાંતભાઈ, એક સવાલ એ છે કે વિપક્ષની જે ભૂમિકાની, મેં સવાલ જ પહેલા તમને એ કર્યો હતો કે તમારી શું ભૂમિકા છે? વોકઆઉટ કરવું એ જ ભૂમિકા છે કે સમાધાન લાવવું એ પણ તમારી ભૂમિકા છે? વૈભવી, હું તમને એક એશ્યોરન્સ આપું કે જ્યારે પણ દેશવ્યાપી કોઈ પણ મુદ્દો આવ્યો છે, તેની રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પાર્ટીએ સરકારને ઇન્ટિમેશન આપેલું છે. એ ખેડૂતનો કાળો કાયદો હોય કે પછી GST ના સુધારા વધારા હોય કે મોંઘવારીને લાગતા વળગતા વિષયો હોય, પરંતુ પ્રોબ્લેમ એ આવી રહ્યો છે કે બહુમતીના જોરે ભારતીય જનતા પાર્ટી પછી ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં હોય, કોઈનું સાંભળવા તૈયાર નથી. પ્રોબ્લેમ એ છે, રાજકીય વિશેષજ્ઞ જે બોલ્યા એમનું પણ એ નહીં સાંભળે, વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું પણ નહીં સાંભળે. તો અમારી માટે વિરોધ પક્ષ તરીકે શું ઉપાય બચે છે? વોકઆઉટ કરવું એ જ ને, કારણ કે સંસદમાં અને વિધાનસભામાં અમને સાંભળતા નથી. તમે ડિબેટમાં પણ જોવો છો કે અમને સાંભળવામાં નથી આવતા. મારો કહેવાનો વિષય ખૂબ જ સ્પષ્ટ છે અને સામાન્ય ભાષામાં હું બોલવા માંગુ છું, તમારા દર્શકોને ખબર પડે. મોંઘવારી એને કહેવાય કે એટલા માટે અમે લોકો આટલા બધા બરાડા પાડીને બોલીએ છીએ કે માર્ચ 2020 અને માર્ચ 2022 માત્ર 2 વર્ષની અંદર સામાન્ય વસ્તુઓ ઉપર 30% 40% મોંઘવારી હાઈક થઈ છે, મોંઘવારી વધી ગઈ છે. સામાન્ય એક્ઝામ્પલ ખાલી મને 60 સેકન્ડ આપજો. સોયા તેલ લીટર અને કિલોના ભાવમાં, સોયા તેલ 95 રૂપિયા 2020માં હતો, અત્યારે 165 રૂપિયા થઈ ગયો. સનફ્લાવર તેલ 111 રૂપિયા હતો, અત્યારે 190 રૂપિયા થઈ ગયું. સરસવનું તેલ 120 રૂપિયા હતું, અત્યારે 200 રૂપિયા થઈ ગયું. ખાંડ 34 રૂપિયાથી 38 રૂપિયા થઈ ગઈ. ચણાની દાળ 54 રૂપિયાથી 70 રૂપિયા થઈ ગયું. ચોખા 44 રૂપિયા હતા, 64 રૂપિયા થઈ ગયા. મીઠું 18 રૂપિયા હતું, 24 રૂપિયા થઈ ગયું. પૌવા 33 રૂપિયા હતા, 60 રૂપિયા થઈ ગયા. આવી અસંખ્ય સામાન્ય વસ્તુઓ છે કે જેના ઉપર મોંઘવારીના કારણે મધ્યમ વર્ગ, જે નોકરિયાત વર્ગ છે, એના ઉપર બહુ માઠી અસર પડી છે. જેવી રીતે રાજકીય વિશેષજ્ઞએ કીધું, MSME ની હાલત કફોડી છે. આ દેશને પ્રધાનમંત્રી પોતે બોલેલા છે, આ દેશને આત્મનિર્ભર બનાવવું હોય તો MSME જે આપણા સ્ટાર્ટઅપ કહેવાય, સ્ટાર્ટઅપ બિઝનેસ આપણા યુવાનો દ્વારા સંચાલિત બિઝનેસ હોય છે, એને સપોર્ટ કરવો પડે. પરંતુ JP મોર્ગન, જે સ્ટેનલી મોર્ગન, જે દુનિયાની ખૂબ જ મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, એના આંકડા પ્રમાણે 36,000 MSME, વર્ષો જૂના MSME ભારત દેશમાંથી બંધ થઈ ગયા અને એમના વેલ્થ એટલે કે એમની પ્રોપર્ટી સાથે ફોરેનમાં શિફ્ટ થઈ ગયા. આજે 1.5 લાખથી વધુ લોકોએ ભારતની નાગરિકતા છેલ્લા 3 વર્ષમાં છોડી દીધી. એમાંથી 95% લોકો બિઝનેસ ક્લાસ હતા, વેપારી વર્ગના લોકો હતા. આના કારણો શું છે? કારણ કે ભારત દેશમાં મોંઘવારી વધતી જાય છે, ભારત દેશમાં ક્વોલિટીના ઇશ્યુઝ આવી રહ્યા છે, ભારત દેશમાં સરકારની પોલિસીના કારણે MSME ને સપોર્ટ નથી મળતો. એટલે તો તમે જોતા હશો કે ભારતમાં ટીવી મીડિયામાં સારા પ્રોગ્રામો ચાલી રહ્યા છે, જેમાં ફાઇનાન્સરો આવે છે અને MSME ના લોકોને, જે લોકો નવું ઇનોવેશન કરીને આવતા હોય છે, એમને 50 લાખ, 1 કરોડ, 2 કરોડની મદદ કરે છે. સરકાર તરફથી શું મળે છે? મુદ્રા યોજનાના નામે ખાલી 50,000 રૂપિયાની લોન. 50,000 રૂપિયામાં કોઈ વ્યક્તિ પોતાનો બિઝનેસ એક્સપાન્ડ કરી શકવાનો છે.
50,000 રૂપિયામાં કોઈ વ્યક્તિ પોતાના બિઝનેસ માટેની એસેસરીઝ વસાવી શકવાનો છે? ઇટ્સ ઇમ્પોસિબલ. એટલે હું જે કહેવા માંગતો હતો, કમલેશભાઈએ મને ખૂબ જ નેગેટિવ લીધો, પરંતુ મારે કહેવાનો એક જ વિષય હતો કે મધ્યમ વર્ગ અને ગરીબને એક જ જોઈએ છે. ફરી વખત કહું છું કે એમના અકાઉન્ટમાં દર મહિને 1,000-2,000 રૂપિયાનો બચત થાય છે કે નહીં? કારણ કે આપણી ત્યાં સરકારી હોસ્પિટલોની હાલત તો તમને ખબર છે. લોકોએ વાર તહેવારે પ્રાઇવેટ હોસ્પિટલ અને પ્રાઇવેટ ક્લિનિકમાં જઈને પોતાની સારવાર લેવી પડતી હોય છે. સ્કૂલની ફીસ તમે જોતા હશો, કોલેજની ફીસ તમે જોતા હશો. 4 વ્યક્તિઓનું પરિવાર જેમાં એક વ્યક્તિ કમાવાવાળો હોય અને એ આશરે 15,000 થી 25,000 રૂપિયા કમાતો હોય, એની શું કપોડી હાલત થતી હશે? ઓકે નિશાંતભાઈ, બિલકુલ. તો સમયનો અભાવ છે એટલે ચર્ચાને આપણે પૂર્ણ કરવી પડે છે. કમલેશભાઈ, સિદ્ધાર્થભાઈ અને નિશાંતભાઈ અમારી સાથે આપણે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. તો બિલકુલ આજે ચર્ચા કરી છે મોંઘવારી વિશે અને જે નિવેદન સામે આવ્યું હતું કે આપણે ક્યારેય મોંઘવારીનો સામનો નથી કર્યો. હવે જનતાએ સમજવાની જરૂર છે કે આપણે મોંઘવારીનો સામનો કર્યો છે કે પછી કેમ. કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી એક વખત મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.